મિત્રો અહીંયા એક પૈસાનું ઝાડ છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો પૈસાનું ઝાડ. કેટલા બધા ડુંગર છે ત્યાંથી ભેંસ પડી હતી. કહેવામાં આવે છે કે આ ભેંસને કંઈ નહોતું થયું. કેટલી ઊંચી છે મિત્રો, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો. તો મારા એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે જંગલમાં, એક એવી જગ્યાએ કે તમે જોઈ હશે ઘણી વાર પણ તમને ખ્યાલ નહીં હોય કે જગ્યાનો ઇતિહાસ શું છે અને આ જગ્યા શું છે એમ. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહીજો. તો ચાલો મારી સાથે. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ હનુમાનગાળા જંગલમાં. તો ચાલો અમારી સાથે, અમે તમને કરાવી હનુમાન દાદા જે ડુંગરા ઉપર હનુમાન દાદા જે બેઠા છે ને તેના દર્શન. તો ચાલો મિત્રો અમારી સાથે બન્યા રહેજો. એવું માનવામાં આવે છે કે પાંડવોએ આ જગ્યા પર થોડો સમય વિતાવ્યો હતો, જેને આજે હનુમાનગાળા તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાબલી ભીમનો અહંકાર પણ આ જગ્યા ઉપર ભાંગવામાં આવ્યો હતો. તો મિત્રો અહીંયા એટલી બધી શાંતિ છે ને, તમે જોઈ શકો છો. ખાલી પક્ષીઓનો જ અવાજ આવી રહ્યો છે, બીજું કોઈ પ્રકારનું કાંઈ નહીં. તો મિત્રો આ છે હનુમાનગાળા. અહીંયાની મજા જ કંઈક અલગ છે. તો મિત્રો હું તમને બતાવું અહીંયા કેટલી શાંતિ છે, કેટલી મજા આવે, એકદમ શાંતિ. તો મિત્રો અહીંયા એટલી બધી શાંતિ છે કે તમને મજા જ આવ્યા કરે. આ જગ્યાનો આનંદ માણવા જેવો છે ખરેખર. હનુમાનગાળા આવો મિત્રો એટલે તમને એક કાંક અલગ જ ફીલ થાય. આ જગ્યા જુઓ મિત્રો, લોકેશન જુઓ, એટલી શાંતિ, જાણે એમ લાગે કે આમ કાંક અલગ જ જગ્યા ઉપર આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી કરવાનું છે ચાલીને ટ્રેકિંગ. તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કંઈક આવો છે. તમે જુઓ મિત્રો, આવું બધું જંગલ છે ને આ કહેવાય છે કે આ અહીંયા બહુ જૂનો ઇતિહાસ છે. બહુ ઘણા વર્ષોથી 5000 વર્ષનું માણસો કહે છે કે 5000 જૂનો વર્ષ ઇતિહાસ છે અહીંયા હનુમાન દાદાનો, પાંડવો વખતનો. તો મિત્રો અહીંયાના નજારાની વાત કરીએ તો કંઈક અલગ જ હોય. અહીંયા છે ને મિત્રો, જેને કોઈ પણને અહીંયા આવવું હોય તો મિત્રો જે નજારાનો જેને શું કહેવાય કે લુપ્ત લેવો હોય ને, તો ચોમાસામાં આવવું ખાસ કરીને. ઉનાળામાં કોઈ આવવું નહીં. અહીંયા ગરમીનું વાતાવરણ બહુ પડે છે. તો મિત્રો મારી સાથે છે મારા કાકા. હું ને મારા કાકા અમે બે ટ્રેકિંગ ઉપર નીકળી ગયા છીએ જંગલમાં. જોઈ હાવજ બાવજ મળે કે નથી મળતા એમ. તો મિત્રો આ જગ્યાએ એટલી બધી શાંતિ તમને મળે ને કે આમ મજા જ આવ્યા કરે. આ જગ્યા જેવી છે મિત્રો, લોકેશન જ કાંઈક અલગ છે. જો મિત્રો તડકો તો લાગે છે ને હું તમને ખાસ બતાવું. જો મિત્રો આ બધી જે ટેકરીઓ કરેલી છે ને, બધા અલગ અલગ બધાની માન્યતા હોય છે કે અહીંયા ટેકરી કરવાથી આમ થાય કે મને તો કાંઈ ખાસ ખબર છે નહીં કે અહીંયા શું થાય છે એમ.
પણ બધા વાતું કરે છે એમ. જો મિત્રો, તમને કાંઈ ખ્યાલ હોય તો જરા કમેન્ટ કરી દેજો કે આ ટેકરી કરવાનું શું રહસ્ય છે એમ. જો મિત્રો, નજારો કંઈક આવો છે મિત્રો. કહેવાય છે કે અહીંયા જે એક ઉપર એક આખી જે ડુંગરો છે ને, ત્યાંથી એક ભરવાડની ભેં પડી હતી. એ નીચે પડી પણ એને કાંઈ નહોતું થયું. આ હું તમને આગળ એ ભેખડ બતાવું છું. એ ભેખડ કેવી છે મિત્રો, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો મિત્રો, જોવાની મજા આવશે. એનો ઘણો જૂનો ઇતિહાસ છે મિત્રો. મિત્રો આ જે હું ઉનાળામાં ચડવું ને એ જ મહત્ત્વનું છે. એક તો એટલો તડકો, ને એમાંય કહે છે કે ભારતમાં એટલા ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, તોય હું મારા કાકા નીકળી ગયા. બોલો. તો મિત્રો ફાઇનલી હું તમને એ ડુંગરના દર્શન કરાવી દઉં છું, જ્યાંથી ભરવાડની ભેંસ પડી છે મિત્રો. તો કહેવાય છે કે જો આ ડુંગર ઉપરથી ભરવાડની ભેંસ પડી હતી, અને માન્યતા અનુસાર એ ભેંસને કાંઈ નહોતું થયું. એટલો દાદાનો ચમત્કાર છે. એણે ફક્ત ખાલી એક તેલનો ડબ્બો માન્યો હતો કે મારી ભેંસને કાંઈ ન થાય તો હું તમને એક તેલનો ડબ્બો ચડાવીશ. એ આ જ ભેખડ છે મિત્રો. તો મિત્રો અહીંયા એક પૈસાનું ઝાડ છે મિત્રો. હું તમને આગળ બતાવું કે પૈસાનું ઝાડ હોય કે ના હોય, પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે ખરેખર પૈસાનું ઝાડ હોય છે. તો ચાલો મિત્રો આવો નજારો છે મિત્રો. તમે ક્યારેક આ બાજુ આવો સૌરાષ્ટ્રમાં, ગીરમાં, તો અહીંયાની કંઈક અલગ જ મજા છે મિત્રો. જો મિત્રો આ જ ભેખડ છે. તો મિત્રો હું તમને વાત કરતો હતો કે પૈસાનું ઝાડ. જો મિત્રો આમાં તમને દેખાય છે મિત્રો, જો કેટલા સિક્કા છે. આગળ પણ છે, અહીંયા પણ હું તમને બતાવું. જોઈ લો મિત્રો, મિત્રો અહીંયા પૈસાનું ઝાડ છે. આગળ હું તમને પણ બતાવું. અને આ મિત્રો પહેલાં તો અહીંયા આવી એટલે દાદાનું સ્થાનક છે, દર્શન કરી લઈએ. તો મિત્રો ફાઇનલી મેં તમને કીધું હતું કે હું તમને પૈસાનું ઝાડ બતાવું. ચાલો મારી સાથે. જો મિત્રો જોઈ શકો છો પૈસાનું ઝાડ. કેટલા બધા પૈસા છે, કેટલાક પૈસા. ખરેખર છે ને પૈસાનું ઝાડ. જો મિત્રો કેટલા બધા સિક્કા છે. તો ચાલો આગળ વધીએ. અહીંયા જ ડુંગર છે જ્યાંથી ભેંસ પડી હતી. કહેવામાં આવે છે કે આ ભેંસને કંઈ નહોતું થયું. કેટલી ઊંચી છે મિત્રો, તમે જોઈ શકો છો નીચેથી જેઠ ઉપર સુધી. ત્યાં સુધી નજર કરો ત્યાં સુધી ન થાય. ડોકી આટલી ઊંચી કરવી પડે મિત્રો. તો ચાલો. જંગલ તો મિત્રો અહીંયા કંઈક અલગ જ છે. જો તમે તો મિત્રો ફાઇનલી અમે પૂકી ગયા છે દાદાના મંદિરે. તો હજુ જોઈ શકો છો મિત્રો અહીંયાનો નજારો. અહીંયા જ ભેખડ છે. એક ઉપર ગુફા છે મિત્રો, પણ જો કે એ બંધ કરી દીધી છે. ત્યાંથી કોઈને જવા નથી દેતા. એટલી મોટી ઊંચી ડુંગર છે. ચાલો આપણે દાદાના દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના દર્શન કરવા, અને મારી સાથે તમે પણ દાદાના દર્શન કરી લો મિત્રો. તો મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે પાંડવોએ અહીં ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરી હતી અને એના દર્શન મેળવ્યા હતા. કહેવામાં આવે છે કે આ જગ્યાએ હનુમાનજીએ મહાબલી ભીમનું અભિમાન ભાંગી અને પાંડવોને દર્શન આપ્યા હતા. આ જગ્યા અંદાજે 5000 વર્ષ જૂની હોવાનું મનાય છે. અહીં તમે પ્રાકૃતિકને ખૂબ નજીકથી અનુભવી શકો છો.
દાદાના પરચાની વાત કરીએ તો કહેવામાં આવે છે કે આ એ ભેખડ ઉપરથી એક ઢોર ચરાવતા એક માલધારીની ભેંસ ભેખડથી નીચે પડી અને માલધારી જ્યારે આ ઊંચી ભેખડથી નીચે ઉતરીને જોવે છે તો તેના આશ્ચર્યનો પાર રહેતો નથી, કેમ કે આટલા ઊંચેથી પડ્યા છતાં ભેંસને કંઈ જ થયું નહોતું. એમ આમ દાદાના ચમત્કારની વાત ચારે બાજુ પ્રસરે છે. મિત્રો, આ જંગલનો નજારો તમે જોઈ રહ્યો છો. અદ્ભુત નજારો, કાંઈક અલગ જ જગ્યા છે, આમ અલગ જ જગ્યા.